ધોરણ 11 એકાઉન્ટ એની પ્રથમ પરીક્ષા માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. આજે આપણે માળખું એટલે કે બ્લુપ્રિન્ટ જોવાના છે, એટલે કયા વિભાગમાં શું પૂછાય એની આજે આપણે વાત કરીશું. ખૂબ અગત્યનો વિડીયો છે, એટલે ખાસ ધ્યાન આપીને સમજજો. સૌપ્રથમ આપણી પાસે 10 ચેપ્ટર છે, એટલે આપણે 10 એ 10 ચેપ્ટરના નામ લખી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. જ્યાં 11 નંબરનું ચેપ્ટર છે એનાથી પૂછવાનું બેંક સિલક મેરે બીજા ભાગમાં પૂછાશે, એટલે ભાગ જ્યારે બીજી પરીક્ષા આવશે ત્યારે. સૌપ્રથમ વાત કરીએ વિભાગ એની. તો વિભાગ એની અંદર આપણને કુલ 10 પ્રશ્નો પૂછાવાના છે, અને આ 10 પ્રશ્નો એ આ 10 એ 10 ચેપ્ટરમાંથી તમારે વાંચી લેવાના. 10 એ 10 ચેપ્ટરમાંથી વાંચી લેવાના, જેથી કરીને એક એક હું લખું છું. એવું નથી કે એક જ, પણ તમારે બધામાંથી જ વાંચી લેવાના, કોઈને પણ છોડવાનું નહીં. જો દરેક ચેપ્ટરમાંથી એક MCQ પૂછાય છે, એટલે એવી તૈયારી આપણે કરવાની કે દરેક ચેપ્ટરમાંથી આવે તો પણ આપણને કોઈ મુશ્કેલી થાય નહીં. એટલે દરેક ચેપ્ટરમાંથી એક MCQ આવશે. અને ત્યાર પછી વાત કરીએ વિભાગ બી. વિભાગ બીની અંદર 5 પ્રશ્નો પૂછાવાના છે. એક વાક્યમાં જવાબ કેટલા પૂછાવાના છે? 5. તો ચેપ્ટર નંબર 1 છે એમાંથી 1, ત્યાર પછી બીજા ચેપ્ટરમાંથી નહીં પૂછાય. જે ત્રીજું ચેપ્ટર છે એમાંથી 1, ચોથામાંથી નહીં પૂછાય, પાંચમામાંથી નહીં પૂછાય, છઠ્ઠામાં ડાયરેક્ટ, સાતમામાંથી 1, આઠમામાંથી 1 અને નવમામાંથી 1 ને 10મામાંથી નહીં પૂછે. યાદ શું રાખવાનું છે આપણે? 9મું ચેપ્ટર એટલે ખાતા વહીમાંથી 1, 8મું ચેપ્ટર એટલે ખાસ આમદનમાંથી 1, 7મું ચેપ્ટર એટલે રોકડ મેળમાંથી 1 અને ત્રીજું ચેપ્ટર એટલે વસેકમાંથી 1 અને પહેલું ચેપ્ટર હિસાબી પદ્ધતિવાળું છે એમાંથી 1. એટલે કુલ કેટલા પ્રશ્નો થઈ ગયા? 5 પ્રશ્નો થઈ ગયા. અહીંયા 10 વિકલ્પો અને 5 SQ એટલે કે VSQ કે તો પણ ચાલે. એક વાક્યમાં જવાબ, વેરી શોર્ટ ક્વેશ્ચન. ચલો ત્યાર પછી વાત કરીએ વિભાગ સીની. તો વિભાગ સીની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના? પહેલાં તો એ ખબર હોવી જોઈએ. તો વિભાગ સીની અંદર 4 પ્રશ્નો પૂછાવાના અને 4માંથી આપણે લખવાના કેટલા? 3. એટલે આ વિભાગ એ 9 માર્ક્સનો થવાનો છે. કેટલા માર્ક્સનો? 9. કેમ કે એક પ્રશ્નના કેટલા માર્ક્સ? 3 માર્ક્સ. એટલે 9 વાગનો વિભાગ હોય તો એ વિભાગમાં કયા પ્રશ્નો પૂછાય? પહેલા ચેપ્ટરમાંથી નહીં પૂછાય. ત્યાર પછી બીજું જે ચેપ્ટર છે એ બીજા ચેપ્ટરમાંથી આપણને એક પ્રશ્ન પૂછાશે, બીજા ચેપ્ટરમાંથી 1. ત્રીજા ચોથામાંથી નહીં પૂછાય. 5મું હિસાબી સમીકરણમાંથી એક પ્રશ્ન પૂછાશે, અને એના માટે આપણા વિડીયો ઘણા બધા બનાવેલા છે, એ જોઈ લેજો. બાકી તમને એમ વિડીયો નહીં મળે. અને 8માની અંદર એક આપણને પૂછાશે. બાકી આખા યુટ્યુબમાં તમે જોઈ લેજો, કોઈ જગ્યાએ તમને જોવા મળશે નહીં હિસાબી સમીકરણના. ઓકે, ચાલો. એક પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, એક પ્રશ્ન હિસાબી સમીકરણ, આપેલું વર્ગીકરણ, વિધાન રોકડ છે કે ઉધાર છે, વ્યવહાર ઉધાર છે કે રોકડ, એ બધા જે છે તે. અને આમાં એક ખાસ આમનોન પૂછે. હવે આ તો 3 જ પ્રશ્ન થયા. પૂછાય કેટલા? 4. હવે કોઈ શિક્ષક ધારે તો આમાંથી 2 પણ પૂછે, આમાંથી 2 પણ પૂછે, આમાં પણ મેક્સિમમ શક્યતા શેની છે? તો મેક્સિમમ શક્યતા છે ખાસ આમનોનની. ખાસ આમનોનમાંથી 2 પૂછાઈ શકે. એકચ્યુઅલી પ્રશ્ન કેટલા છે? 4. 4માંથી લખવાના કેટલા? 3. તો 3 મેં તમને કહી દીધા. ઓકે, અને ખાસ આમનોનમાંથી 2 પૂછાઈ શકે. ચલો હવે વાત કરીએ વિભાગ ડીની. તો વિભાગ ડી જે છે એ વિભાગ ડીમાં પણ કંઈક આવું જ છે. વિભાગ ડીની અંદર આપણને કુલ 3 પ્રશ્નો પૂછાય. 3માંથી આપણે લખવાના કેટલા? તો આપણે લખવાના 2. અને જો 3માંથી 2 લખવાના હોય તો એ 3 કયા છે તો એ પણ જોઈ લે. ચલો કયા 3 છે? તો ડીમાં જોઈએ તો જે 6થું ચેપ્ટર છે પેટા નોંધ, એમાંથી 1 પૂછાય અને એક પ્રશ્ન પૂછાય કાચા સરવૈયાનો. આ 4 માર્ક્સના પ્રશ્નો છે. ઓકે, ચલો. એટલે એક કાચા સરવૈયામાંથી પૂછાવાનું અને એક પ્રશ્ન ક્યાંથી પૂછાવાનો? આપણને પેટા નોંધમાંથી પૂછાવાનો. પરંતુ પ્રશ્નો તો 2 જ થયા, અને 2 પ્રશ્નોના કેટલા માર્ક્સ? 8 માર્ક્સ. 1ના 4 એટલે. પણ હવે આ બંનેમાંથી કોઈ એકમાંથી આપણને પૂછે, ને મેક્સિમમ શક્યતા કેવી હોય કે પેટા નોંધના 2 પ્રશ્નો પૂછે. પણ તમારે તૈયારી કરવા માટે પેટા નોંધની યાદ નહીં રાખવાની, તમારે કાચું સરવૈયાનું પણ યાદ રાખવાનું કે કાચા સરવૈયા કે કેટલી બધી શાળાઓ છે અને દરેક શાળાઓમાં અલગ અલગ રીતના પેપર કાઢવામાં આવે. હવે વાત કરીએ વિભાગ ઈ. તો વિભાગ ઈની અંદર આપણને કુલ 4 પ્રશ્નો પૂછાય અને 4માંથી લખવાના કેટલા? તો 4માંથી આપણે કુલ 3 પ્રશ્નો લખવાના છે. વિભાગ ઈની અંદર 4માંથી 3, એક પ્રશ્નના 6 માર્ક્સ એટલે કેટલા થઈ? 18 માર્ક્સ થાય. હવે આ 18 માર્ક્સમાં કયા પ્રશ્નો હશે એ જોઈ લે. તો ચેપ્ટર નંબર 4 એને કહેવાય આમનોંધ. આમનોંધમાંથી 1,
અને ચેપ્ટર નંબર 7 એને કહેવાય રોક્કરમેર, રોક્કરમેરમાંથી 1. અને ત્યાર પછી ખાટા વહી ખટવણી ચેપ્ટર નંબર 9 એમાંથી 1. એટલે કુલ પ્રશ્નો કેટલા થયા? 3. એક અહીંયા ખાટા વહી ખટવણી, એક રોક્કરમેર અને એક આમનોન. પણ ખાસ ધ્યાન આપજો, આમનોનમાંથી કદાચ તમને 2 પૂછાઈ શકે, એટલે કે ટોટલ 4 થઈ જાય. 3 તો છે જ, પણ આમનોનમાંથી 2 એટલે 4 થઈ જાય. હવે કયા ચેપ્ટર્સમાંથી કેટલા માર્ક્સનું તો જોઈ લઈએ. એક વિકલ્પની એક વાક્યમાં જવાબ, એટલે પહેલા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનું જે સરકારે ગાઈડલાઈન આપી એ પ્રમાણે. ત્યાર પછી બીજા ચેપ્ટરમાંથી 1 માર્ક્સવાળો 1 અને 3 માર્ક્સવાળો 1, એટલે કેટલા માર્ક્સનું? બીજા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું. ત્યાર પછી ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો વસિક છે, તે વસિકમાં ફક્ત એક વાક્યમાં 1 અને એક વિકલ્પ એટલે 2 માર્ક્સનું. આમનોનની વાત કરીએ તો 6 માર્ક્સવાળો 1 અને 1 એટલે 7 માર્ક્સનું, પણ આમનોનમાં અટવા પણ આવી શકે. પાંચમું ચેપ્ટર 3 માર્ક્સવાળો 1 અને 1 એટલે 4. છઠ્ઠું ચેપ્ટર પેટાનોન, એમાં 4 માર્ક્સવાળો 1 અને 1 માર્ક્સવાળો 1 એટલે 5. સાતમા ચેપ્ટરમાંથી રોક્કરમેરમાંથી 6 માર્ક્સનો 1 1 ને 1 એટલે 8 થઈ જાય. ઓકે. ખાસ આમનોનમાંથી કેટલા માર્ક્સનું? તો 1 2 2 ને આ 3 એટલે 5 માર્ક્સનું. ત્યાર પછી 1 2 અને આ 6 એટલે 8 માર્ક્સનું ખાટા વહી ખટવણી, અને કાચા સરવૈયામાંથી 5 માર્ક્સનું. એમ કુલ જોવા જાય તો 50 માર્ક્સનું આખું પેપર આ રીતના પૂછાશે. એટલે ખૂબ અગત્યનો વિડીયો હતો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો. કારણ કે તમે જ કીધું હતું કે સર આ રીતના એક વિડીયો બનાવજો, જેથી કરીને લખીને તમે બનાવે તો વધારે સારી રીતે ખબર પડે. એટલે આપણે જે આ પેજ પર લખીને બનાવીએ છીએ, જે આપણે પહેલાં બનાવતા હતા એ પ્રમાણે જ. એટલે આ વિડીયોને હવે વધારે શેર કરજો, જેથી બધા જે લોકો છે એ બધા સુધી આ વિડીયો પહોંચી શકે. જે વિદ્યાર્થીઓને કામ છે કે એમને પણ કામ લાગી શકે. આભાર.